ગુડ મોર્નિંગ. શું કરે છે સોફા પર બેહીને? લોટ બંધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? બધા મજામાં હશો? ફરી બ્લોગમાં જોડાઈ ગયા છે. બસ જો આ લોટ સોફા પર બેહીને એટલા માટે બાંધું છું કે મને થોડી વાર આરામ મળે. કપડાં ધોવાઈ ગયા છે, કચરો વરાઈ ગયો છે, શાક થઈ ગયું છે અને આ લોટ બાંધી ફટાફટ રોટલી કરી આપું તમને તો તમે જાઓ નોકરી. શું બનાવવાનું છે ટિફિનમાં? ટિફિનમાં છે ગવારનું શાક છે, ગવાર બટાકાનું, રોટલી. અને જો તમે આ થાળું લઈ જતા હોય તો આપું, નવું બનાવ્યું છે થાળું આ વખત. અથાણું લઈ જશો તો આપું, ફરી આપું ડબ્બામાં. શેનું અથાણું? એટલે ગુંદાનું ભાવે તમને? ના હો, મેં તમારા માટે જ બનાવ્યું. મન તો ભાવતું નહીં. શું બનાવ્યું? ના હો, મેં મારા માટે બનાવીશ. મને બહુ જ ભાવે ગુંદાનો થાળો. હવે કેરીનું કરવું છે પણ હવે બજારમાં જવું ને હું કેરી લાવું ત્યારે. લોટ થોડો ઢીલો બંધ થઈ ગયો છે એટલું રોટલી કરવા મજા નહીં આવે. ચલો રસોડામાં. અને અમારા પતિદેવ તૈયાર થાય, ફોન જ ચેક કરતા હોય કે કોઈ મેસેજ આવે છે તો ફટાફટ ઓફિસ જતો રહું. તો જતું જ રહેવું છે ઓફિસ. વિજય વેકેશન છે, શું પ્લાનિંગ છે? કંઈક જોઈએ દ્વારકા ફરવા. દ્વારકા લઈ જાઓ? હો, ક્યારે? 15 તારીખ પછી. 15 તારીખ પછી જોઈએ. ગરમી કેવી છે પછી વિચારીએ. વિજય, હા, લો ટિફિન તમારું. લાવ. થેન્ક યુ. બાય. જેમ બે વહેલા આવજો ઘરે. હા. બાટલો ચડાવવા જવાનું છે. પાણીપુરી ખાવી સાચો. સાંજે જઈશું. હા, વહેલા આવજો પણ. ચાલો. બાય. જેમ બે.